જો આપણે વિદ્યાર્થી મિત્રો 1 વર્ષ પહેલા આપણે એક વૃક્ષ માં કે નામ તમે બધા વૃક્ષો વાવેલા હતા અને બધા આપણે લેવલ મેળવ્યા હતા, મમ્મીના નામ ઉપર વૃક્ષ વાવ્યું છે. અત્યારે તમે જોવો છો એ વૃક્ષો બધા મોટા થઈ ગયા છે. હવે એ વૃક્ષને આપણે જતન કરવા માટે, એના માટે ખાસ આપણે આજે વૃક્ષનું જતન કરવા, જેવી રીતે આપણે ભાઈને રક્ષા કરવા માટે શું બાંધીએ છીએ? રાખડી. એ રીતે વૃક્ષને આપણે રાખડી બાંધીએ. ખાસ દીકરીઓ વૃક્ષને રાખડી બાંધશે, જેથી કરીને વૃક્ષને આપણે જતન કરશું. કારણ કે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષ છે એ બહુ મોટા પાયે અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વી ઉપર વૃક્ષોની સંખ્યા ધીમે ધીમે ખૂબ ઘટી ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી આપણે આવા જે કાર્યક્રમો કર્યા છે એના કારણે ગુજરાતમાં તમે નકશામાં ઉપરથી જોશો તો થોડા ઘણા અંશે વૃક્ષોની સંખ્યા વધી હોય, ગ્રીનરી થઈ હોય એનું કારણ છે. એમાં તમે બધા વિદ્યાર્થી મિત્રોનો મોટા પાયે ભાગીદાર છો. તમે બધા વૃક્ષો ઉછેર્યા. આપણે અહીંયા આ ડેમ સાઈડ ઉપર 3000 વૃક્ષો ઉછેર્યા છે. સાથે સાથે આ ડેમ છે એની અંદર પાણીની માટે ક્ષમતા માટે 30,000 કરોડ લીટર પાણી સમાય એની વ્યવસ્થા કરી છે. જેના કારણે જળ સંચયની પણ યોજના છે. આમાં પક્ષીઓ પણ અત્યારે તમે જોવા મોટા પાયે જોવા મળ્યા છે, જળચર પક્ષીઓ. તો એને પણ મોટા પાયે ફાયદો થયો છે. ઓલ ઓવર છે એ સુધારવા માટે કામગીરી આપણે કરી રહ્યા છીએ અને આપણે બધા ભાગીદાર છીએ. એના માટે આજનો આ કાર્યક્રમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એ સક્સેસ જાય એના માટે વૃક્ષોને આપણે રાખડી બાંધશું.